જમવાનું બનાવીએ છીએ આ ભીંડા સવારે લીધેલા ત્યાં કશું સારા ભીંડા નહીં આ ખોટા લીધેલા અહીંયા અમારે જોડે ઘરવાળાને લાગે તો તઈ લેવાની જો પેલો લારીવાળો વેચવાનો તઈ જોડે લીધી તો તે ભાવ વધારે લીધો અને પેલો કાંદા બધા પાકા લેવાના છે અને ફુલેવરનું શાક બનાવીએ ને ભીંડા બનાવવા કરીએ ભીંડાનું શાક બે શાક બનાવીએ અને રોટલી બનાવવા કરીએ છીએ રોટલી બનાવીએ બે શાક બનાવીએ ભીંડાનું ભીંડા લોણી શેકી લઈશું રોટલી બનાવ્યા પછી અને કાપી દઉં ખાવાને ધોઈ નાખું ધોઈને પછી કાપી દઉં ફુલેવર લાવી દઉં થોડે પાછો ઉતારી દઉં એને ઘેર પીલો બોલાવેલો મેં હો જ જીરો પછી એમને બોરેલી મેકીને પછી મેં ના જાવેલો પછી એને આવેલો જીલ્યો અમને આવ્યો તો ફુલેવર લેતી આવ્યો મરચો લાવી સવાર તો અમે ડોળા કાઢ્યા અને રાડો ઢગલી કરી દીધો ડોળા હોકાડ દઈ હવે કાલે ખેતર આવે કીધું છે દોડવાનું આવે છે અને રાડો પીરવાનું આવે છે જે પહેલું આવે તે એટલે આ બે દળ અમે બધું ચૂમેલ દેવા કરીએ મકાઈ પીલ નાખીએ અને રાડો હોકડ કરી નાખીએ પણ કાલે આવે આજે ખેતરવાળાને ફોન કર્યો પણ કે આવું પડશે મોડો આવો પછી અંધારામાં કંઈ મજાડી આવે ને અંધારામાં નહીં આવે પાછા સવારે આવે તો સવારે આવે તો વહેલો આવજો એક ઓબ્ઝર્વેબલ લાગે એમ કીધું છે દોડે આવ ખબર નથી લાગે આવે એટલે ખાવાની રોટી ખાઈ લઈએ પછી બીજું કરીએ છીએ આવે ને બીજું એટલે હું આનું છે રોટી ખાઈને હવે અમને જીરોની પરીક્ષા પૂરી થઈ ગઈ છે દુલાને આપીએ પેપર છે બસ પછી વાંધો નહીં તો ચાલો મિત્રો હવે અમે આ રોટલી બનાવી દઈએ અને શાક વઘારી દઈએ રોટલી બનાવી દઈએ ચાલો મિત્રો ભીંડા કાપી દઉં મેં ભીંડા ધોઈ નાખા ધોઈને કાપી દઈએ ભીંડા કશું સારા નહીં આવામાં પાકો નીકળે છે એ કાઢ નાખીએ હારા હોય તે કાપી શાક બનાવી દઈએ એમ કરીને કાપું છું મેં અને અલગ શાક રોટલી બનાવે છે શાક ચડી ગયું છે પણ રોટલી બનાવે છે એવી રોટલી બનાવી દે અને બપોરનું ભાત છે કે એને એમ કરી ખાઈ લઈએ ખાઈ પછી પાછો આજે પેલા બે હવા જવા કરી દેશે 1 કલાક જેવું ખાલી જઈએ ખાલી બેસીને એમ કરીને વાતો કરી ના જતી એટલે જવા કરીએ છીએ થઈ સવારે વહેલું ઉઠવાનું છે સવારે ખેસરવાળો આવવા કીધું છે અમને પાછો ફોન કર્યો મેં કે સારું સવારે આવું છે એમ કીધું છે રાડો પીલોવાળાને ફોન કરેલો ડોળાવાળાને નહીં ફોન કર્યો રાડો પીલોવાળો આવ્યો રાડો કટર કરી નાખતી અને ડોળા પીલોવાળો આવ્યો તો ડોળા પીલ નાખતી ચાલો મિત્રો હવે રોંધીએ મિત્રો રોટલી બનાવી દીધી છે હવે થોડીક બનાવવાની બાકી છે શાક બની ગયું છે ફુલેવરનું ભીંડા કાપી દીધા હવે મેં ભીંડા દોરી પર જ શેકી દઈએ હવે અને રોટલી બની જાય એટલે ખાઈ લઈએ આ મરચો શેકી દેવાનો છે પછી મરચો લાવ્યો છે હવે બજારમાંથી શુષ્કાલ જે લીધો એનો પછી ઢેબરો બનાવેલો તે ઢેબરો ખાઈને આવી ગયો એનો દિલુમને મિત્રો હવે રોટલી બની જાય પછી શાક વગર મિત્રો લોડી મેં ભીંડા શેકી દીધા છે રોટલી શેકીને પછી ભીંડા હોવાની મેં શેકી દીધા જો અને ફુલેવરનું શાક બનાવ્યું છે અને ભીંડાનું શાક બે શાક બનાવ્યું છે આજે અને રોટલી બનાવી છે બપોરનું ભાત છે એમ કરીને ખાઈ લઈએ અથોરું ને એવું બધું દાળ હવે બનાવતો નહીં કેટલા દાળનો સવારે દાળ ભાત જ બનાવવા કરીએ છીએ પણ સવારે દાળ ભાત બનાવીશું ગોટાળો જબર થાય ગેસ ભરાવા તો ગેસ ભરાવાનો મેર નહીં પડતો હવે લગ્ન આવી જાય તે ખર્ચા ચાલુ થયું છે શું કરવાનું તો હવે 800-900 રૂપિયા અમને લગ્નો ચાલે છે એટલે હવે અમને નહીં ભરાવું લગ્ન પત્યા પછી કરશું ચાલો મિત્રો જમવા ચાલો જમવાનું થઈ ગયું છે
આ ધુમાડો તો બરાબર લાગે છે. હજુ રોટલી શાક બનાવી દીધું છે. હવે ખાઈ લઈએ. અને આવેનો ડેબરો લાવ્યો છે તેવો છે. સુસ્કાલ જેલી ત્યાંથી ડેબરો લાવ્યો દીરુમને. ડેબરો અને બધું રોટલી ભાત અને બધું જબર છે ખાવાનું. તો ખાઈ લઈએ. ખાઈ પછી સવારે અમે ડુંગળી ઉખેડવા કરીએ છીએ. પણ પહેલું તો ઠેસર આવવાનું છે. ઠેસરવાળા પાછળ 10 ઠેસર આવે એટલે જે ઠેસર આવે પહેલું તે મકાઈનું તો મકાઈ પીલ નાખ્યું. અને રાડો કટ કરવાવાળો આવે તો રાડો કાઢ નાખ્યું. અને બે જ જરા નહીં આવે તો ડુંગળી ઉખેડવાનું છે. એમ નક્કી કરીએ છીએ. ઠેસરવાળા જો કાલને એની પરમ દિવસનો વાયદો કરશે ત્યાં ડુંગળી ઉખેડવા કરીએ છીએ. એવું છે. તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ. ખાઈ પછી પેલા બેસવા જવા કરીએ છીએ. એક કલાક બેસી નાખી આવશું વાતો કરીને. તો ચાલો મિત્રો હવે અને સવારે વહેલા ઉઠીને તમને ગુડ મોર્નિંગ કરશું. ચા બા મૂકીને ગુડ મોર્નિંગ કરશું. સવારે દીરુને ના ધોરણ પેપર છે. દીરુને હજુ 2 દાડા પછી ચાલુ થવાનું છે પાછું. કાલથી મેસેજ નહીં આવ્યો હજુ. પછી એને ટ્યુશન ચાલુ કરાવી દેવાનું છે પાછું. ધોરણો મેળ દેવાનો છે. પણ હજુ એની 9માની પરીક્ષા પતે પછી એને ટ્યુશન મેળ દેવાનો છે. પરીક્ષા પતાવી દઈએ પછી. તો ચાલો મિત્રો હવે અમે ખાઈને સુઈ જઈએ. સવારે દૂધ કાઢીને ચા મૂકીને ગુડ મોર્નિંગ કરશું તમને. અને રોટલી શાક ખાવું હોય તો ચાલો મિત્રો. The next day. ગુડ મોર્નિંગ મિત્રો. ગુડ મોર્નિંગ મિત્રો. ચાલો ચા પીવા ચાલો. ચા બને છે. ચા પી લે પછી મેં ઠેસરવાળા બની જાઉં. આજે ડોળા પીલા નાખી ડોળા પીલા કાં તો રાડો કટ કરી નાખી. આજે જે આવું મેં ચા પીને જે તારે મછલી લીના હોય તે આવી. ડોળાનું લીના આવે તે અને રાડો કાપવાનું લીના આવે તે જે લીના આવે તે આજે કોમ કરી નાખીએ. વહરાતનું જલ્લાવર આગળ જોગું લાગતું પણ નહીં આવે પાછું. સવારમાં એવું લાગે પણ ખબર નહીં આવે. ધુરાને નિહાર જવાનું છે. એ જાય છે ચા પી. અને અમે અમારું કામ કરીએ. હવે આ દક્ષા હવે બધું પાછું પોરી કરી દે. પછી એટલે ધોવાનું કરે. આજે દાળ ભાત બનાવી દીધું. દાળ ભાત બનાવવા કહીએ છીએ આજે. હે તો ચાલો મિત્રો ચા પીવા ચાલો. અને વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ચા પીવી હોય તો ચાલો. હવે અમે ચા પી લઈએ. તો ચાલો મિત્રો. પાણી ચાલુ કર્યું છે. તલ મેં મોટર ચાલુ કરી દીધી. હવાનું ચાલે છે પાણી તો. સવાર કો પેલા ઢગલો વાયરો ડોળા અને રાડો ઢગલી વાળી દીધું સવારમાં. અને આ બરદિયા હોય બોંધ દીધા આજે ઓંબા નીચે. હવાઈ રહેશે વહરાત આવતા હોરી અહીં નાય. વહરાત આવે તો પછી ઘેર લઈ જવાનું. અહીં રહેશે. હવે આ પાણી ચાલે છે. તલિયા અમે અડધું ખેતર થઈ ગયું છે. ઉનાળાનું પાણી એટલે વધારે જાય. પણ આપણે આ બધું ચાર ને બધું ઉગેલું છે એટલે ભેજવાળું રહે. નીચે ભેજવાળું રહે. હવે અડધું ખેતર પૂરું થઈ ગયું. હવે અડધું કાલે એમ કરીને પતાવી દઈશું.
જો આ ચારહો વાળી હશે રોજ થોડી થોડી. હવે લાઇટ જવાની બિલકુલ તૈયારી છે. હવે લાઇટ જશે.